ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં માવઠાનો પ્રકોપ ચાલી રહ્યો છે, માવઠું ચાલી રહ્યું છે, ત્યારે એક દીકરી વાયરલ થઈ છે અને એ દીકરી કુદરતને તો ઠપકો આપે છે, સાથે સાથે સરકારને પણ ઠપકો આપી રહી છે. સરકાર એવું સમજે છે કે અમારા ટેકે આ ખેડૂતો છે, ત્યારે દીકરીએ એકદમ સાચું કીધું છે કે આ ખેડૂતોના ટેકે સરકાર છે, સરકારના ટેકે ખેડૂતો નથી. વાહ કુદરત, એક તારી તો આશા હતી, તે પણ દગો દેવાનું શરૂ કરી દીધું. આ સ્ટ્રીટ લાઇટે સરકારને પાક નહોતો દેખાતો, એને આ ભર શિયાળે માવઠું ક્યાં દેખાવાનું? ખેડૂત આ પાકને ઢાકે તોય કેટલો ઢાકે? આ વેદના એક માત્ર ખેડૂત જ સમજી શકે. પોતાની હગી આખે આખા વરસની મહેનત જાતી જોઈ શકે. આ હકીકતમાં બે દર્દ હોય છે, આ કમોસમી વરસાદ. અમીર પકોડા ખાવાનું વિચારતો હોય અને ખેડૂત ઝેર. આ સરકાર માટે ખાસ. સરકારના ટેકે ખેડૂત નથી જીવતા, ખેડૂતના ટેકે સરકાર જીવે છે. ખેડૂતના